તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં? મારું નામ છે મયુરનું સ્વાગત છે આપણા ફરી નવા એક વ્લોગમાં. તો મિત્રો અત્યારે મેં વ્લોગ ચાલુ કરી દીધો છે આપણા અત્યારે મોટા ખેતરમાંથી ચેક કરવા. અત્યારે એક દિવાળી પછી માંડવી ઉપાડવાની છે, તો શું દવા છાંટવાની શું પોઝિશન ચેક કરવા આવ્યો હતો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આ અત્યારે આપણે માંડવી છે. બીજી વાર આપણી કુંડીમાં પણ છેડકાની કરી છે કોકે. હાલો મિત્રો, કોઈ નહીં હોય ભાઈબંધ જશે કોનો અત્યારે માંડવીના છોટા અત્યારે નાખી દીધા છે આમાં. જો અત્યારે આને તો અત્યારે મિત્રો હવે કુંડીને સાફ કરવી જોઈએ અને ફરીથી પાણી ભરવું જોઈએ. કે માંડવીના છોટા નાખી દીધા અને મિત્રો ફૂલ શેવાળવાળી થઈ ગઈ હતી, તો હવે એને ઘણી વાર પછી સાફ કરીએ. અને મિત્રો બીજી વાર અત્યારે આપણા મંદી બાપુનું ખેતરમાં હલર હાલે છે. એ અત્યારે માંડવી કાઢે છે. અત્યારે તો અમને સામે છે, અત્યારે ઝૂમ કરીને બતાવી દઉં. જો મિત્રો અત્યારે હલર ચાલુ થાય છે ધીરે ધીરે. જોઈએ અહીંયા જઈને કેવી માંડવી આવે છે. તો વિડીયો મિત્રો આપણે હલરે પચવા આવી ગયા છે અને હવે જાજા ભર તો નથી, 8 ભર જેટલા રહ્યા છે મિત્રો. સવારનું હલર હાલે છે, 8 ભર જેટલા છે. તો જોઈએ મિત્રો હલરે ગયો તો હલરે કઈ અમે ક્લિપ તમને થોડીક બતાવી દઈશ. પાછો આમથી મનદીપ બાપુ આવે છે ડીઝલ લઈને. મનદીપ બાપુ આવી ગયા ડીઝલ લઈને. ડીઝલ પૂરું થઈ ગયું હતું એવા બતાવો. 5-6 લીટર 5-6 લીટર એમ ઊભું નથી રહેવું. મનદીપ બાપુને ઉતામળ છે, તો આપણે ઉતામળ છે એટલે જાય ઘરે. હવે મનદીપ બાપુ ગયા હતા ડીઝલ લેવા. એ વાત મિત્રો 39 માંડવી છે એટલે થોડીક વહેલી નીકળી જાય 3-4 મહિનામાં. એટલે અત્યારે હલર હાલે છે. અને મિત્રો 22 નંબર ને એ બધી તો હવે મોડી નીકળશે દિવાળી પછી. આપણે દિવાળી પછી જ નીકળવાની છે. ફૂલ વ્લોગ આવવાનો છે દિવાળીનો. દિવાળી ફેસ્ટિવલ કરશું આપણે, અને દિવાળીમાં આપણે હલર માંડવી કેવી રીતની કાઢી એ તમને આખું બ્લોગ બતાવવાનો જાઉં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણા આવા જ વિડીયો જોવા માટે દરરોજ. તો મિત્રો આ વ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી.